લોકશાહીની ચોથી જાગીર સ્વરૂપે લોકમાતા નર્મદા વહેશે, ચેનલ રેવા સ્વરૂપે ભરૂચ ગુજરાત સહિત અનેક સ્થળોએ પ્રસ્તુત કરશે જનતા જનાર્દનનો આવાજ। ચેનલ રેવાના માધ્યમથી નમસ્કાર દર્શક મિત્રો, રેવા ન્યૂઝ ચેનલમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો રેવા ન્યૂઝ। સમય થયો છે આજના મહત્વ, સચોટ અને વિશ્વસનીય સમાચાર પર એક નજર કરવાનો। ચાલો શરૂ કરીએ આજના મહત્વપૂર્ણ સમાચારો સાથે। અંકલેશ્વરના કોસંબડી ગામના પરિવારને માંગરોળના વાંકલ ગામે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જતા અકસ્માત નડ્યો। બાઇક આગળ અચાનક જાનવર આવી જતા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બાઇક સ્લીપ થઈ। અકસ્માતમાં એક યુવાનનું મોત, અન્ય 2 વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ। વાગરા વિલાયત ભૂખી પુલ પર ગોજારો અકસ્માત, ઊંચાઈ પરથી અર્ટિગા કાર સીધી નીચે પટકાઈ, ચાલકનું સ્થળ પર જ કરુણ મોત, 3 ઘાયલ। અંકલેશ્વરના પાનોલી રેલવે સ્ટેશન મોબાઈલ લૂંટ અને યુવકના મોતના ગુનાનો ભેદ રેલવે પોલીસે ગણતરીના સમયમાં ઉકેલ્યો। 2 આરોપીઓની ધરપકડ કરી। વાગરા સારણ ગામના ખેડૂતોનો આક્રોશ, હેમાની સહિતની કંપનીના પ્રદૂષિત ગેસથી પાક ઝાડ સુકાઈ રહ્યા છે, અમારું અસ્તિત્વ જોખમમાં, ગ્રામજનોએ કહ્યું। જંબુસરમાં સરકારના પૂરતા પ્રમાણમાં ખાતરના દાવા તો જંબુસરના ખેડૂતો લાઇનમાં કેમ, તેવા સવાલ ઉઠ્યા। રિક્ષા એસોસિએશન દ્વારા આવેદનપત્ર પાઠવાયું, નવી ઓટો રિક્ષા પરમિટ બંધ કરવાની માંગ, મોટી સંખ્યામાં રિક્ષા ચાલકો જોડાયા। આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવીની અધ્યક્ષતામાં ભરૂચ ખાતે ખેડૂત સ્વાભિમાન સંમેલન યોજાયું। ઈશુદાન ગઢવીના ભાજપ સરકાર પર પ્રહારો, હાઈટેન્શન વીજ લાઇન બાબતે ખેડૂતોની હેરાનગતિ સામે વિરોધ વ્યક્ત કરી 4 ગણા વળતરની માંગ। અંકલેશ્વરના કોસંબડી ગામના પરિવારને માંગરોળના વાંકલ ગામે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જતા અકસ્માત નડ્યો। બાઇક આગળ અચાનક જાનવર આવી જતા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બાઇક સ્લીપ થઈ। અકસ્માતમાં એક યુવાનનું મોત, અન્ય 2 વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ થઈ। 108 એમ્બ્યુલન્સ પહોંચવામાં વિલંબ થયો અને પ્રાથમિક સારવારની સુવિધાનો અભાવ, તેવો પરિવારે આક્ષેપ કર્યો। ઇજાગ્રસ્ત યુવાનને નજીકની હોસ્પિટલના બદલે અંકલેશ્વર ગડખોલ પીએચસી હોસ્પિટલમાં લઈ જવામાં આવતા સારવાર પૂર્વે જ મોત થયાનો પરિવારનો આક્ષેપ। અંકલેશ્વર પીએચસી સેન્ટર પર પણ યોગ્ય વ્યવસ્થા ન હોવાના પરિવારના ગંભીર આક્ષેપ। 108 એમ્બ્યુલન્સની બેદરકારી અંગે પરિવાર દ્વારા સવાલો ઉઠાવાયા। સમગ્ર મામલે કોસંબા પોલીસ પાસે તપાસની માંગ। हमारा गांव से कोसंबड़ी सफेद कॉलोनी, मैं कोसंबड़ी थी वांकल जता था। वांकल थी कंटवानी वच्चे है ने रोड ने रस्ते एक्सीडेंट थी तो અમે એમ્બ્યુલન્સને ફોન કર્યો પણ કલાક લેટ આવી છે। એ કલાક લેટ આવી પણ નજીકના હોસ્પિટલમાં નહીં લઈ ગઈ, 25 કિલોમીટર દૂર લાવી છે। એમ્બ્યુલન્સમાં ઓક્સિજન માસ્ક પણ નહીં હતો, તો કઈ સુવિધા નહીં હતી। એમ્બ્યુલન્સમાં એમને ખાલી લઈને આવ્યા હતા। અહીં આવીને તબીબોએ શું કીધું? હા, ડૉક્ટરોએ શું કીધું? ડૉક્ટરે ખાલી એમ ચેક કર્યો નહીં કહ્યું। શું માનવું છે તમારું? નજીકના હોસ્પિટલ લઈ ગયા હોત? નજીકના હોસ્પિટલ લઈ જતા મારા ભાઈ પછી નજીકના હોસ્પિટલ નહીં લાવ્યા। મારા ભાઈનું એક્સિડન્ટ થયું હતું દિનોદ વચ્ચે, એમ્બ્યુલન્સને ફોન કરવા છતાં એમ્બ્યુલન્સ કલાક મોડી આવી। એના તે છતાં એમ્બ્યુલન્સમાં ઓક્સિજનનું નહોતું, કઈ સુવિધા નહોતી। ડ્રાઈવર જોડે તે છતાં અમે વાત કરી કે પાસેના દવાખાનામાં તમે લઈ જાઓ, પાસેના દવાખાનામાં નહીં લઈ ગયા અને 25 કિલોમીટર દૂર લઈને આવ્યા। તે સરકારી હોસ્પિટલમાં લઈને આવ્યા, તઈ બી કઈ સુવિધા નથી। દરવાજા પાસે આવીને ઊંઘાડી દીધા અને નર્સ લોકો બધા બદતમીજીથી વાત કરતા હતા અને એક ભાઈ હતા એ લેડીસોની જેમ ફાવે એમ બોલતા હતા। શું માનવું છે તમારું? કદાચ નજીકના હોસ્પિટલ એમાં લઈ ગયા હોત તો બચી જાત મારા ભાઈ। અચ્છા, કેમ જતા હતા એ લોકો વાંકલ? વાંકલ આપણે આદિવાસી ઉજવણી માટે અમારા પરિવાર બધા જતા હતા, એના ઘટના થઈ છે। 108 ની બેદરકારી સામે આવી છે, શું કહેશો તંત્રને આ બાબતે? અમને જરૂરથી જરૂર અન્યાય જોઈએ, બસ એટલું જ કહેવા કે આવું ફરી કોઈ બીજાના ભાઈ જોડે ના થાય। જેવી રીતે અમારો ભાઈ જતો રહેલો છે એવી રીતે કોઈનો બીજાનો ભાઈ ના જોવો જોઈએ।
આ લોકોને લીધે મારો ભાઈ આજે જતો રહ્યો છે. એક ના કેમ એના પછાડી એક નાનો છોકરો છે ને એમના મિસિસ છે. એમ મારા મમ્મી પપ્પા વગર એમને મોટા કર્યા હતા. એમની મમ્મીનું કેટલું કાળજી પડે. મમ્મી રડતા હતા, ડોક્ટર લોકો છે ને મમ્મી જોડે બદતમીજી વાત કરતા, તમે વહી જાવ. એટલે એક માં એક છોકરાને મેકીને વહી જઈ શકે છે, તમે જ કહો હવે વહી જઈ શકે છે. હા, એવી રીતે પછી નર્સ લોકો અમારા જોડે બદતમીજીથી વાત કરતા હતા કે જતા રહો તમે લોકો, અમે અમારા ભાઈને મેકીને જતા રહેતે. નહીં ના, નર્સ લોકો એની બદતમીજીથી વાત કરતા હતા. બસ અમે એટલું જ કહેવા માંગીએ છીએ, અમને બસ જલ્દીથી જલ્દી અન્યાય જોઈએ બસ. વાગરા વિલાયત ભૂખી પુલ પર ગોઝારો અકસ્માત. ઊંચાઈ પરથી અર્ટિગા કાર સીધી નીચે પટકાતા ચાલકનું સ્થળ પર જ કરુણ મોત, 3 ઘાયલ. વાગરા તાલુકામાં આજે વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માતે ચકચાર મચાવી દીધી છે. વિલાયત ભૂખી પુલ નજીકથી પસાર થતી અર્ટિગા ટેક્સી કાર અચાનક કાબુ ગુમાવી ઊંચાઈ પરથી સીધી નીચે ખાબકતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર GJ16AZ 0806 નંબરની અર્ટિગા કાર દેરોલ તરફથી વિલાયત તરફ આવી રહી હતી. કાર મેઇન રોડ પરથી સીધી જ નીચે પટકાઈ જતા કારનો કચ્ચર ગાણ વળી ગયો હતો અને ઘટના સ્થળે અરેરાટી ફેલાઈ ગઈ હતી. આ કારમાં એક પરિવાર દહેજ સ્થિતથી પરત જઈ રહ્યો હતો. પરિવારના સભ્યો સિવિલ હોસ્પિટલમાં પોતાના પરિજનોની ખબર અંતર પૂછી પરત ફર્યા હતા ત્યારે વિલાયત ભૂખી પુલ પર કાળમુખા અકસ્માતે તેમને ઘેરી લીધા હોવાની માહિતી સામે આવી છે. અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે કારમાં સવાર એક બાળક સહિત અન્ય 2 વ્યક્તિઓને ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વહેલી સવારના સમયે સર્જાયેલા ગમખાર અકસ્માતની જાણ થતાં જ વાગરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે વધુ તપાસ શરૂ કરી છે. એક જ ક્ષણમાં પરિવારની મુસાફરી ખુશીમાંથી કરુણ ચીસોમાં ફેરવાઈ ગઈ હતી. ઊંચાઈ પરથી કાર સીધી નીચે પટકાતા સર્જાયેલા આ ભયાનક અકસ્માતે ફરી એકવાર માર્ગ સુરક્ષા અને વાહન ચાલકમાં સાવચેતીના મુદ્દે ગંભીર સવાલો ઊભા કર્યા છે. અંકલેશ્વરના પાનોલી રેલવે સ્ટેશન મોબાઈલ લૂંટ અને યુવકના મોતના ગુનાનો ભેદ રેલવે પોલીસે ગણતરીના સમયમાં ઉકેલી નાખી 2 આરોપીઓની ધરપકડ કરી છે. ભરૂચના પાનોલી રેલવે સ્ટેશન પર મોબાઈલ લૂંટ દરમિયાન યુવકના મોતના ચકચારી ગુનાનો ભેદ વડોદરા રેલવે યુનિટની LCB અને SOG ટીમે ગણતરીના દિવસોમાં ઉકેલી કાઢ્યો છે. આ બનાવમાં પોલીસે મુખ્ય આરોપી સહિત 2 આરોપીઓને ઝડપી લીધા છે. 4 ઓગસ્ટના રોજ અશોક કુમાર જયસિંહ ગરાસિયા ટ્રેનમાં રાજસ્થાનથી સુરત તરફ આવી રહ્યા હતા. પાનોલી રેલવે સ્ટેશન પર ટ્રેન ધીમી ગતિએ પસાર થઈ રહી હતી ત્યારે તેઓ દરવાજા પાસે બેસીને મોબાઈલનો ઉપયોગ કરી રહ્યા હતા. આ દરમિયાન 2 અજાણ્યા શખ્સોએ તેમના મોબાઈલ લૂંટવાનો પ્રયાસ કર્યો, જેમાં અશોક કુમાર ટ્રેનમાંથી નીચે પટકાઈ ગયા અને ટ્રેનની અડફેટે આવી જતા તેમનું મોત થયું. ઘટના બાદ LCB અને SOGની ટીમોએ પાનોલી રેલવે સ્ટેશન તેમજ આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજ તપાસ્યા હતા. ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ માટે રેલવે સ્ટેશનો પરના ફેરિયાઓ તેમજ ભરૂચ અને સુરતમાં કામ કરતા લોકો પાસેથી પણ માહિતી મેળવવામાં આવી હતી. આ તપાસના આધારે પોલીસે ઈશ્વર ઉર્ફે જહાંગીર ઉર્ફે સુનિલ ઉંમર 26ને ઝડપી લીધો હતો. તેની પાસેથી અલગ અલગ કંપનીના 2 મોબાઈલ ફોન કિંમત આશરે 10,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ આ ગુનાની કબૂલાત ઉપરાંત અન્ય 6 જેટલા મોબાઈલ ચોરીના બનાવમાં સંડોવણીની કબૂલાત કરી હતી. રેલવે પોલીસે ગુનાના અન્ય આરોપી રાકેશ રામદાસ વસાવાની પણ ધરપકડ કરી હતી. સદર ગુનો જે છે એ 10 વર્ષથી આજીવન કેદ સુધીની સજાની જોગવાઈવાળી કલમો એમના લગાવવામાં આવી છે અને તમામ ઉપરી અધિકારીઓની સૂચનાથી પશ્ચિમ રેલવે વડોદરા યુનિટના LCB, SOG તેમજ ભરૂચ પોલીસ સ્ટેશનની કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવીને અજાણ્યા જે ઈસમો છે એમની શોધખોળ કરવામાં આવી અને પાનોલી રેલવે સ્ટેશનના તેમજ બહારના વિસ્તારના બધા CCTV કેમેરાને બધું ચેક કરતા તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સથી બધી ખાતરી તપાસ કરતા જણાઈ આવેલ કે આજે આરોપી છે તે ટોટલ એ લોકો 3 જણા હતા અને 3 જણા સવારમાં પ્લેટફોર્મ ઉપર આવેલા હતા અને તેઓએ આ મોબાઈલ કોઈપણ પેસેન્જર આવી ધીમી ટ્રેન જતી હોય એમાંથી પેસેન્જરનો મોબાઈલ પાડીને પોતાનો ખર્ચો કાં તો ગુજરાન ચલાવવા માટેને એ લોકોએ અંદર ચર્ચા કરીને નક્કી કરેલું હતું. જે આરોપીઓ છે એમના CCTV ફૂટેજ પરથી એમની ઓળખ કરવા માટે થઈને અલગ અલગ દિશાઓમાં તેમજ સમગ્ર સુરત ડિવિઝનમાં, વડોદરા ડિવિઝનમાં, રતલામ, દાહોદ સુધી અને આ બાજુ તમારે નંદુરબાર, વ્યારા સુધી
તેમજ વાપી સુધી જેટલા પણ ટ્રેનમાં ફરતા ફેરિયાઓ છે તેમજ જે અન્ય પ્લેટફોર્મ ઉપર જે વેન્ડર્સ છે એ બધાની પૂછપરછ કરીને તેમજ અન્ય જે ડેલી મુસાફરો છે એમની પૂછપરછ કરીને આ આરોપીની ઓળખ કરવામાં આવી, જેમાં જે મુખ્ય આરોપી જે છે તે નામે ઈશ્વર છે, એની ઉપર એની ઓળખ થયેલ છે. જે ઈશ્વર જે આરોપી છે મૂળ દોંડાઈચાનો વતની છે, મહારાષ્ટ્રનો, અને વર્ષોથી એ અહીંયા સુરત, ભરૂચ, વડોદરા રેલવેની હદ વિસ્તારમાં રેલવેના વિસ્તારમાં એનું કાર્યક્ષેત્ર છે અને એમાં છૂટક ફેરી કરી મજૂરી કરી એનું ગુજરાન ચલાવે છે. રખડતો ભટકતો ઈસમ છે. આ આરોપીની ઓળખ થયા પછી એનું ગુનાહિત ભૂતકાળ બાબતે તપાસ કરવામાં આવી છે, જેમાં એની ઉપર કુલ ગુના ભૂતકાળમાં નોંધાયેલા છે. ભૂતકાળમાં એ સુરત શહેર પોલીસ સ્ટેશન સુરત શહેરમાં પણ એના ઉપર પાસા પણ કરવામાં આવેલી હતી. નંદુરબારમાં એક ગુનામાં મોબાઈલ ચોરીના ગુનામાં તે હાલમાં વોન્ટેડ પણ છે અને એલસીબી અને એસઓજીની ટીમે એને ગણતરીના દિવસોમાં ગુના બન્યા પછી 3-4 દિવસમાં જ અમે એને શોધી કાઢી પકડી લીધેલ છે. એ ચલથાણ રેલવે સ્ટેશન પર આવવાના હતો એવી બાતમી મળતા ત્યાંથી ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમે એને પકડી લીધેલ છે અને તેની ડીપમાં પૂછપરછ કરતા તેણે બીજા અન્ય 6 જેટલા મોબાઈલ આ રીતે ચોર્યા હોય તેની પણ કબૂલાત કરી છે, જે બાબતની અલગથી તપાસ કરવામાં આવી રહી છે. આ જે ફૂટેજ છે એની અંદર પછી વધુ તપાસ કરતા આ લોકો જે 3 આરોપીઓ છે એ પૈકી બીજો આરોપી પણ મળી આવેલ છે. રાકેશ યાદવ નામ છે, એમ વસાવા છે એનું નામ, અને એ રાકેશ વસાવાને પણ ભરૂચ પોલીસે પકડીને એને પણ અટક કરવામાં આવેલ છે. તેમજ આ જે મુખ્ય આરોપી ઈશ્વર છે એને પણ ગુનાના કામે એરેસ્ટ કરવામાં આવેલ છે અને વધુ તપાસ કરીને એમના રિમાન્ડ લઈને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સારણ ગામના ખેડૂતોનો આક્રોશ, હેમાની સહિતની કંપનીના પ્રદૂષિત ગેસથી પાક ઝાડ સુકાઈ રહ્યા છે, અમારું અસ્તિત્વ જોખમમાં, ગ્રામજનોએ કહ્યું. વાગરા તાલુકાના સારણ ગામના ખેડૂતો દ્વારા જીઆરડીસીની હેમાની કોપર, જીએસપી અને નીલકંઠ એન્વાયરો સામે ગંભીર આક્ષેપો સાથે ભરૂચ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે કંપનીઓમાંથી નીકળતા પ્રદૂષિત ગેસના કારણે ખેતરોમાં ઊભા પાક તેમજ મોટા વૃક્ષોને નુકસાન થઈ રહ્યું છે અને ખેતી આધારિત પરિવારોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે. રજૂઆતમાં ખેડૂતો દ્વારા જણાવાયું છે કે સારણ ગામના ખેતરોમાં કપાસ, તુવેર, મગ સહિતના કઠોળ પાકો ઉપરાંત લીમડા, સમડી સહિતના મોટા વૃક્ષો પણ સુકાઈ રહ્યા છે. ખેડૂતોનો સીધો આક્ષેપ છે કે કંપનીમાંથી નીકળતા ગેસના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ રહી છે. ખેતી જ રોજગારી અને જીવન નિર્વાહનો મુખ્ય આધાર હોવાથી પાકને નુકસાન પહોંચતા ખેડૂતો સામે આર્થિક સંકટ ઊભું થયું છે. ખેડૂતોએ રજૂઆતમાં એવો પણ દાવો કર્યો છે કે ગત વર્ષે કંપનીનું પ્રોડક્શન ચાલુ હતું ત્યારે નુકસાન થયું હતું, જ્યારે કંપની બંધ હતી ત્યારે આ પ્રકારનું નુકસાન જોવા મળ્યું ન હતું. આથી ખેડૂતો દ્વારા કંપનીની કામગીરી અને ખેતરોમાં થઈ રહેલા નુકસાન અંગે સીધો સંબંધ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. મામલો આટલે જ અટકતો નથી. ખેડૂતોના જણાવ્યા મુજબ મામલતદાર કચેરી દ્વારા જીપીસીબીના અધિકારીઓને સ્થળ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. જીપીસીબીની ટીમ કંપની ખાતે આવી તપાસ પણ કરી ગઈ હોવાનું ખેડૂતોનું કહેવું છે, પરંતુ ખેડૂતોને તપાસમાં શું બહાર આવ્યું તેની કોઈ જાણ કરવામાં આવી નથી. આ મુદ્દે ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ખેડૂતોએ કલેક્ટરને સ્પષ્ટ શબ્દોમાં રજૂઆત કરી છે કે જો ફરી કંપનીનું પ્રોડક્શન શરૂ થશે તો તેમને વધુ નુકસાન થવાની ભીતિ છે. ખેડૂતોએ વળતરની પણ માંગ કરી હતી. સાથે જ ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી પ્રદૂષણની તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તથા જવાબદાર કંપની સામે કડક કાર્યવાહી કરી પ્રદૂષણ ફેલાવતી કામગીરી બંધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવે છે. હવે સવાલ એ છે કે ખેડૂતોના ખેતરો અને પાકને નુકસાન થતું હોવાના આક્ષેપો વચ્ચે તંત્ર ક્યારે જાગશે? જીપીસીબીની તપાસનું પરિણામ શું આવ્યું અને જો ખરેખર પ્રદૂષણથી ખેડૂતોને નુકસાન થયું હોય તો જવાબદારી કોની નક્કી થશે? ખેડૂતોની આ રજૂઆત બાદ જિલ્લા તંત્ર અને પ્રદૂષણ નિયંત્રણ તંત્ર શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે. કલેક્ટર સાહેબની ઓફિસે આવ્યા છે. અમે મામલતદાર સાહેબશ્રીને બી રજૂઆત કરેલી હતી
અને એમને જેપીસીપી વાળાને મોકલ્યા હતા, પણ એમને કંઈ રિસ્પોન્સ હજુ આવ્યો નથી જેપીસીપી. એટલે અમે મામલતદાર સાહેબ આવ્યા છે. અમારા ખેતીના પાકોને કપાસ, તુવેર, મગ, મઠિયા બધું સુકાઈ ગયું છે. હવે કંપનીવાળા એવું કહે છે કે વરસાદને કારણે છે, પણ વરસાદ ઘણો પુષ્કળ થઈ ગયો છે. તો પણ અમે બીજા વખતે કપાસ બનાવ્યો, તુવેર ખેતરમાં ઉયરી, એ પાક પણ સુકાઈ ગયા છે બીજા વખતે પણ. એટલા માટે અમે હેમાની કંપની જે કરીને છે તો અગાઉ 3 વર્ષ પહેલા ચાલુ થઈ હતી, તો આ પ્રોબ્લેમ આવ્યા હતા અમારે. પછી એ કંપની 3 વર્ષ બંધ રહીને પાછા બી 7-8 મહિનાથી ચાલુ કરી છે. એટલે એ કંપની પાછી જ્યારની ચાલુ થઈ ત્યારના અમારા ગામના લીમડા, ઝાડ, કપાસ, તુવેર, મગ, મઠિયા બધું સુકાઈ ગયું છે. હજારો એકરનું નુકસાન છે અમારા ગામની અંદર. એટલે અમે મામલતદાર સાહેબને બી આવેદનપત્ર આપ્યું અને અહીં કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા માટે આવ્યા છે. એટલે અમારી માંગણી એવી છે કે એ પ્રોડક્ટ જે બનાવે છે, ઘાસ ચારાની જે સુકાવાની દવા બનાવે છે, એનાથી જ નુકસાન થાય છે. એટલે અમારું એવું જ કહેવા માંગે છે કે એ કંપની બંધ કરવામાં આવે, યા પછી એનું પ્રોડક્શન જે છે એ પ્રોડક્ટ બદલવામાં આવે, જે બીજું પ્રોડક્શન ઉત્પાદન કરે, એ અમારી માંગણી છે. સરકારના પૂરતા પ્રમાણમાં ખાતરના દાવા તો જંબુસરના ખેડૂતો લાઇનમાં કેમ? જંબુસરમાં ખાતર માટે ખેડૂતોની પરાપડી, લાંબી લાઈનો લાગી. રાતના જ ખાતર માટે ખેડૂતો આવી પહોંચ્યા હતા કેન્દ્ર ઉપર. નંબર માટે ખેડૂતોએ ચપ્પલની લાઈનો લગાવી. 2000 ગુણના સ્ટોક સામે અંદાજિત 9 ખેડૂતો ખાતર માટે આવ્યા હતા. ખાતર વિતરક દ્વારા શાંતિ જાળવવા અપીલ અને સરકાર વધુ ખાતર ફાળવે તેવી માંગ કરવામાં આવી. વિતરણ કેન્દ્ર ઉપર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. જંબુસર તાલુકા સંઘ મેનેજર જીતુભાઈ પટેલ. આજ રોજ અમારે ખાતર વિતરણ કરવા અંગેની કામગીરી ચાલુ છે. સરકાર દ્વારા જરૂરી જથ્થો આપણને ઉનાળામાં આપેલો હતો સ્ટોરેજ માટે, અને આજે ખેડૂતોને મળી રહે તે રીતે સરકારના સ્ટોરેજમાંથી આપણને 4 ગાડી જેટલો માલ છૂટો કરેલ છે. અને આજે ખેડૂતોની લગભગ 700 જેટલા માણસો ખેડૂતો આવેલા છે. દરેક ખેડૂતોને અમે ટોકન આપેલી છે અને સ્ટોક પ્રમાણે અમારે જેટલું વિતરણ કરવાનું થશે એ રીતના ભાગે પડતા ખેડૂતને અમે આજે રોજ વિતરણ કરવાના છે. એટલે ખેડૂતોને અમારી એક નમ્ર વિનંતી છે કે થોડી ધીરજ રાખે. સરકાર તરફથી જે કંઈ જથ્થો મળશે અમે ખેડૂતોને સમયસર પૂરો પાડીશું. અને સરકાર અમારી જોડે છે, પરંતુ 10 દિવસથી કદાચ નવો સપ્લાય આવ્યો નહીં અને ખેડૂતોને ખેતી માટે વરસાદ બી સારો હોય, ખેતીને ખાતરનો ઉપયોગ કરવાનો હોય, એટલે અમારા પ્રયત્નો એવા છે કે દરેક ખેડૂતને મળે તેવી રીતના અમે આયોજન કરીશું. અને આજે અમે ટોકન પદ્ધતિ આપેલી છે અને જેટલો સ્ટોક છે એ પ્રમાણે ટોકન ખેડૂતોને આપેલી છે અને દરેક ખેડૂતને અમે આપવાના છે. યુરિયાની જરૂરિયાત પડે, પરંતુ આ લોકો કેટલાક હથકંડા એવા કરે છે કે યુરિયાની જોડે કંઈક બીજું આપે છે, એટલે કેટલીક મંડળીઓ મંગાવતી નથી અને એને કારણે નજીકમાં મળતું ખાતર લેવા માટે જંબુસર સુધી આ નાના ખેડૂતોને ધક્કા ખાવા પડે છે. અને કેટલાક ખેડૂતોને, જે મોટા ખેડૂતો છે, પૈસાદાર ખેડૂતો છે, એ બિચારા બહારગામથી લાવે છે, એમનો પણ વાંક નથી. પરંતુ આ જે નાના ખેડૂતો મરી જાય છે તો આ સરકાર આ જ ખેડૂતોના વોટથી આવેલી છે. આ ભાજપ સરકારને ખોબલે આ ખેડૂતોએ વોટ આપ્યા છે. તો હવે આ ભાજપ સરકારને એના અહીંયા જંબુસરના જે કંઈ આગેવાનો છે તે ખાતરનો બીજો ધંધો બંધ કરીને આ ખેડૂતોને ખાતર મળે એ રીતની વ્યવસ્થા કરે. આજે આ ખેડૂતો પ્રાંતમાં આ ખેડૂતોને ખાતર નહીં મળે પૂરતું, તો અમે પ્રાંતમાં પણ રજૂઆત કરવા, ખેડૂતોને સાથે લઈને રજૂઆત કરવા જવાના છે. ભરૂચમાં નવા ઓટો રિક્ષા પરમિટ બંધ કરવાની માંગ સાથે રિક્ષા એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લામાં નવા ઓટો રિક્ષા પરમિટ થોડા સમય માટે બંધ કરવાની માંગ ઉઠી છે. આ મુદ્દે રિક્ષા એસોસિએશન દ્વારા ફરી એકવાર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. રિક્ષા એસોસિએશનના જણાવ્યા મુજબ ભરૂચ શહેર તેમજ સમગ્ર જિલ્લામાં ઓટો રિક્ષાની સંખ્યા સતત વધી રહી છે. રિક્ષાઓની વધતી સંખ્યાના કારણે શહેરમાં ટ્રાફિકની સમસ્યા વકરી રહી હોવાનું એસોસિએશનનું કહેવું છે, જેને પગલે ટ્રાફિકની સ્થિતિને ધ્યાનમાં રાખીને નવા ઓટો રિક્ષા પરમિટ તાત્કાલિક ધોરણે રોકવાની માંગ કરવામાં આવી છે. બીજી તરફ રેપિડો અને ઓલા જેવી પ્રાઇવેટ કંપનીઓની સેવાઓને લઈને પણ રિક્ષા ચાલકોએ વિરોધ વ્યક્ત કર્યો છે. આવી સેવાઓના કારણે પરંપરાગત ઓટો રિક્ષા ચાલકોને આર્થિક નુકસાન થઈ રહ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. રિક્ષા ચાલકોના હિતમાં પ્રાઇવેટ કંપનીઓની સેવાઓ પર નિયંત્રણ લાવવા તેમજ નવા ઓટો રિક્ષા પરમિટ પર ટૂંકા સમય માટે રોક લગાવવા જય ભારત રિક્ષા એસોસિએશને પ્રમુખ આબિદ મિર્ઝા જિલ્લા કલેક્ટર સમક્ષ માંગ કરી છે. રોજ દિવસે દિવસ 10 થી 12 રિક્ષા આવે છે. નવા પરમિટ બંધ કરવામાં આવે. 24માં અમે જે રજૂઆત રાખી હતી ત્યારે 20,000 રિક્ષા હતી. આજે
25,000 ઉપર રિક્ષા થઈ ગઈ છે. રોડ રસ્તા સાંકડા છે, રિક્ષા મૂકવાની જગ્યા નથી. અંકલેશ્વર ભરૂચમાં રેલવે સ્ટેશન ઉપર રિક્ષા મૂકવાની જગ્યા નથી. રિક્ષાવાળા જશે કઈ? એટલે અમે કલેક્ટર સાહેબને રજૂઆત રાખીએ છીએ કે નવા પરમિટ બંધ કરવામાં આવે. અને બીજી રજૂઆત, જે ઓલા ઉબેર જે અમારા પણ નુકસાન ચાલુ કર્યું છે રિક્ષા ચાલકો પર, એ તાત્કાલિક બંધ કરવામાં આવે. કે CNG ના ભાવ વધી ગયા છે, રિક્ષા વધી ગઈ છે, ધંધા થતા નથી. અને આવી પ્રાઇવેટ કંપની આવીને રિક્ષા ચાલકોનું શોષણ કરે એ અમે કોઈ દિવસ ચલવાઈ નહીં. એટલે કલેક્ટર સાહેબને અમે વિનંતી કરીએ છીએ કે ઓલા ઉબેર જેવી સંસ્થાના જે કંપનીઓ છે એના પર રોક લગાવવામાં આવે, એ રિક્ષા ચાલકોને રાહત મળે એવી અપેક્ષા રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખની ઈશુદાનભાઈ ગઢવીની અધ્યક્ષતામાં ભરૂચ ખાતે ખેડૂત સ્વાભિમાન સંમેલન યોજાયું હતું, જેમાં હાઈટેન્શન વીજ લાઇન બાબતે ખેડૂતોની હેરાનગતિ સામે વિરોધ વ્યક્ત કરી 4 ગણા વળતરની માંગ કરવામાં આવી હતી. સાથે સાથે ચૈતર વસાવા થોડા દિવસમાં બહાર આવી જશે તેમ પણ કહ્યું હતું. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખની ઈશુદાનભાઈ ગઢવીની અધ્યક્ષતામાં ભરૂચ ખાતે ખેડૂત સ્વાભિમાન સંમેલન યોજાયું, જેમાં હાઈ ટેન્શન વીજ લાઇન ખાતે ખેડૂતોની હેરાનગતિ સામે વિરોધ વ્યક્ત કરી 4 ગણા વળતરની માંગ કરવામાં આવી. ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત સ્વાભિમાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે તાનાશાહી કરતી ભાજપ સરકારમાં અહંકાર આવી ગયો છે. તેથી ખેડૂતોની સરકાર કંપનીઓ સાથે મળીને ખેડૂતોની આજીવિકાનું એકમાત્ર સાધન એવી જમીન પર ખેડૂતોની સહમતિ વગર અને યોગ્ય વળતર આપ્યા વગર હાઈટેન્શન લાઇન નાખી રહી છે. ખેડૂતો અને કંપનીઓએ બેસીને યોગ્ય વળતર નક્કી કરવું જોઈએ, પરંતુ કંપનીઓ સીધી સરકાર પાસે જાય છે અને સરકાર દલાલ બનીને પોલીસ અધિકારીઓ દ્વારા ખેડૂતો પર દબાણ કરાવી રહી છે. હાઈટેન્શન લાઇનના વળતર માટે બજાર કિંમતના 4 ગણા નાણાં મળવા જોઈએ અથવા આગામી 25 વર્ષ સુધીની જમીનની કિંમત પ્રમાણે વળતર આપવામાં આવે. જ્યાં સુધી વળતરના મામલે ખેડૂતો સાથે સહમતિ ન સધાય ત્યાં સુધી આ પ્રોજેક્ટમાં આગળ ન વધવું જોઈએ. હવે ખેડૂતો એક થઈ ગયા છે અને આગામી સમયમાં જ્ઞાતિ, જાતિ કે પક્ષ જોયા વગર ખેડૂતો જ પોતાનો નિર્ણય કરશે. તેઓએ નાત, જાત કે ધર્મ નહીં જોઈ ભાજપને હવે મત નહીં આપે. તેઓએ ચૈતર વસાવા થોડા દિવસમાં બહાર આવશે તેમ પણ કહ્યું. ખેડૂત સ્વાભિમાન સંમેલનમાં આમ આદમી પાર્ટીના ભરૂચ લોકસભા ઇન્ચાર્જ યાકુબ ગુરુજી સહિત અન્ય હોદ્દેદારો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ મનસુખભાઈ વસાવા દેખાડો કરે છે, લડી નથી રહ્યા. જો લડી રહ્યા હોય તો છેતરભાઈની જેમ જેલમાં હોય. જેલમાં નથી. જ્યાં સુધી સાંસદ મનસુખ વસાવાજી જેલમાં ન જાય, 6-3 મહિના સુધી છેતરભાઈ ગયા ત્યાં સુધી એ લડ્યા છે એવું ન કહી શકાય. એટલા માટે કે જે કેસમાં છેતરભાઈ વસાવાને સ્પીડમાં સજા થઈ, એ પહેલા પણ જામીન ઉપર હતા, કેસ ચાલી ગયો. એ કેસ શું હતો કે એક આદિવાસી ખેડૂતને ખેતરમાં રાત્રે 2 વાગે વનકર્મીઓ જેલમાં ખેતરમાં ગયા હતા અને એ મામલે છેતરભાઈ અવાજ ઉઠાવ્યો હતો. એ વિસ્તાર તો મનસુખભાઈ નો હતો, તો પેલા તો મનસુખભાઈ અવાજ ઉઠાવવાની જરૂર હતી, છેતરભાઈ તો પછી ઉઠાવવાની જરૂર હતી. તો મનસુખભાઈ એ સમયે કેમ ઉઠાવ્યું નહીં? એટલે અત્યારે આદિવાસીઓ ભાજપથી વિમુખ થયા છે. એટલે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીએ મનસુખભાઈને એવું કીધું છે કે દેખાડો કરો તમે આદિવાસી સમાજના મસીહા છો એવું, નહીં તો છેતરભાઈ વસાવા ઉમરગામથી અંબાજી સુધી બધી સીટો જીતી જશે. એટલા માટે તેના નાટક છે. પણ સાચા જો હોય તો 3 મહિના જેલમાં જાય તો ખબર પડે મનસુખભાઈ. અત્યારે અંગ્રેજ સરકારનો કાયદો ચાલી રહ્યો છે, હજી પણ એમાં બદલાવવામાં આવ્યું નથી. આ લોકો જે નવા કાનૂન કે જે લાવે છે એ લોકો વળતરને લઈને લાવે છે. એવું હજી એમાં પ્રાવધાન નથી કે ખેડૂતને પૂછ્યા વિના જમીનમાં ઘૂસી ન શકાય. આમ આદમી પાર્ટીની સરકાર આવશે, મેં આનો અભ્યાસ કર્યો છે. જે કંપનીઓ આવશે યા તો ભાડું આપશે યા તો નફામાં પ્રોફિટ આપશે. અને જ્યાં સુધી મારો ખેડૂત સહમત નહીં થાય ત્યાં સુધી ખેડૂતના ખેતરમાં કલેક્ટર કે એસપી ની તો શું, કંપનીઓ વાળાથી શું, મુખ્યમંત્રીના બાપની તાકાત નથી કે ખેતરમાં જઈ શકે. આવો કાયદો લાવીશું. બિલકુલ આ સરકાર છે, ઉદ્યોગપતિઓ ખેડૂતો પાસે ક્યાં આવે છે ભાઈ? કંપનીઓ વાળા ખેડૂતો પાસે આવે. આપણે જમીન લેવી હોય તો ખેડૂતના માલિક પાસે જઈએ છીએ ને, અથવા તો આપણે દુકાન લેવી હોય તો દુકાનના માલિક પાસે જઈએ છીએ કે સરકાર પાસે જઈએ ભાઈ? કંપની લેવી હોય તો આપણે કંપનીના માલિક પાસે જઈએ છીએ કે સરકાર પાસે જઈએ? આ કંપનીઓ સરકાર પાસે કેમ ગઈ? સરકારને ફંડ આપે છે, સરકારના નેતાઓને ફંડ આપે છે ચૂંટણીઓ લડવાનું. આ કંપનીઓ અધિકારીઓને પાછલા દરવાજે નાણાં આપે છે. અને એટલા માટે થઈ અને સરકાર છે એ ઉદ્યોગપતિઓની દલાલી કરીને મારા ખેડૂતો ઉપર દમન ગુજારે છે. આ છેલ્લી જ તમને સરકારને કહીએ છીએ કે 1.25 વર્ષ છે,
જો તમે વ્યવસ્થિત નહીં કરો તો આ જ ખેડૂતો, આ જ ગરીબો, વંચિતો, શોષિતો, મજૂરો, શ્રમિકો, ભાગ્યાઓ તમને ઉકેડીને ફેંકી દેશે ને પોતાની સરકાર બનાવી લેશે. તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ખેડૂતોના આટલા આંદોલન પછી પણ ભાજપ જીતી. ભાજપે જિલ્લા પંચાયતો બનાવી, તાલુકા પંચાયતો બનાવી, એટલે ભાજપને અહંકાર આવી ગયો કે આ ખેડૂતો નથી, આને તો જ્ઞાતિ, જાતિ, ધર્મના આગેવાનોના કારણે અમે તોડીને મત લાવી શકીશું. એટલે એને એ અહંકાર આવી ગયો છે. પણ હવે ખેડૂતો એક થઈ ગયા છે. જેના ખેતરમાં વીજ લાઈન આવે છે એ ખેડૂત પણ એક થઈ ગયો છે. એક ગામમાં આખું ગામ એક થવા માંડ્યું છે ને ગામમાં પોસ્ટરો લાગવા માંડ્યા છે. ન માત્ર ભરૂચ, આ લગભગ 23 જિલ્લાઓમાં હાઈ ટેન્શન લાઈન નીકળવાની છે. એ કચ્છથી માંડી જામનગર, દ્વારકા, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, અમદાવાદ, આ બધા વિસ્તારમાં આ લાઈનો ફેલાવવાની છે. અને આ વખતે તમામ ગુજરાતના 54 લાખ ખેડૂતોને એના પરિવારો એક થવાના છે. જેમ જેનજી એક થયું છે એવી રીતે. અને હવે એ લોકો નક્કી કરશે કે આગામી સમયમાં અમારો જ્ઞાતિનો આવશે, જાતિનો આવશે, ધર્મનો, ભાજપનો આગેવાન આવશે, અમે મત નથી આપવાના. એટલે પછી ભાજપ છે એ ખેડૂતોની વાત માનશે. આમ આદમી પાર્ટી સતત લડત લડી રહી છે. આપણે જોયું હશે કે કડદા કાંડ હોય કે સૌરાષ્ટ્રમાંથી આખા ગુજરાતમાં કિસાન મહાપંચાયતો વિવિધ મુદ્દે કરી 10,000 કરોડનું પેકેજ સરકારે જાહેર કરવું પડ્યું. હાઈ ટેન્શન લાઈનના મુદ્દા હોય, કિસાન મહાપંચાયતો ગાંધીનગરમાં એક દિવસનો પ્રતિક ઉપવાસ કર્યું, હમણાં તમે જોયું હશે 1 મહિના પહેલા. અને સતત અમે લડી રહ્યા છીએ. આજે ભરૂચમાં પણ સંમેલન છે ખેડૂતોનું. આ સહિત જ્યાં જ્યાં ખેડૂતો લડી રહ્યા છે એ મામલામાં અમે ખેડૂતોને એટલું કહીએ છીએ કે અમે લડતની તમારી સાથે છીએ, પણ આ અહંકારી રાવણ જેવી સત્તા સામે માત્ર આંદોલનોથી હવે નિરાકરણ નહીં આવે. સરકાર બદલો, તમારી પોતાની આમ લોકોની, આમ જનતાની, આમ આદમી સરકાર લાવો અને નિર્ણયો કરો તમારે સરકારમાં બેસીને. ભરૂચ જિલ્લાના જંબુસરના નહાર ગામના તળાવમાં મત્સ્ય ઉદ્યોગના મુદ્દે ગ્રામજનોનો વિરોધ. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નહાર ગામના તળાવને મત્સ્ય ઉદ્યોગ માટે આપવાની કાર્યવાહી સામે ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો. પૂર્વ મંત્રી છત્રસિંહ મોરેના ગામ નહારના ગ્રામજનોનો આક્ષેપ છે કે તેમની સંમતિ વિના તળાવ મત્સ્ય ઉદ્યોગ માટે આપવાની કાર્યવાહી થઈ રહી છે. ગામમાં પાણીની અછતની સ્થિતિ વચ્ચે તળાવનો ઉપયોગ મત્સ્ય ઉદ્યોગ માટે કરાશે તો પાણીની સમસ્યા વધુ ગંભીર બનવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. તળાવની હરાજીથી થતી આવક અંગે પણ તપાસની માંગ સાથે ગ્રામજનોએ સમગ્ર મામલે યોગ્ય તપાસ કરી તળાવનો ઉપયોગ પ્રથમ ગ્રામજનોની પાણીની જરૂરિયાત માટે જ થાય તેવી માંગ કરી છે. ઇજારાદાર દ્વારા ગામ તળાવમાં પોતાની મચ્છી બહાર ના નીકળે તે માટે આડબંધ બાંધી દીધેલ છે. આડબંધને કારણે વરસાદી સીમનું પાણી તળાવમાં આવતું હતું તે અટકાવવામાં આવેલ છે, જેથી ખેતીમાં પાણી ભરાઈ રહે છે અને ખેતી પાકમાં ભારે નુકસાન થઈ રહ્યું છે. અને દર વર્ષે આ ગામ તળાવના 5,65,000 રૂપિયા આવક રૂપે પંચાયતમાં આવતા હતા, પણ આ વર્ષે 1,51,000 નીચા ભાવે ટેન્ડર પાસ કરાવી દીધેલ છે, જેથી ગ્રામ પંચાયત, સરપંચ અને સભ્યો દ્વારા ભ્રષ્ટાચારની સ્થિતિ ઉદ્ભવી છે એવું સ્પષ્ટ માલુમ પડે છે. તેથી જો આ ઉકેલ અમને 10 દિવસમાં નહીં મળે તો અમે ગામ લોકો અને જાતે અરજદાર પ્રતિક અનશન કરીશું, અને પ્રતિક અનશન દ્વારા પણ ઉકેલ નહીં આવે તો અમે ગામ લોકો ઉપવાસ પર ઉતરીશું. જય હિન્દ, જય ભારત. અંકલેશ્વર શહેર અને તાલુકામાં ભક્તોની દશા સુધારવા દશામાના વ્રતને લઈ બજારોમાં મૂર્તિ ખરીદી કરવા ભક્તો ઉમટી રહ્યા છે. ભક્તોની દશા સુધારવા દશામાની ભક્તિભાવપૂર્વક વ્રતનો 2 દિવસ બાદ પ્રારંભ થવા જઈ રહ્યો છે. દિવાસાના દિવસથી દશામાના વ્રતનો પ્રારંભ કરી ભક્તો માય ભક્તિમાં લીન બનશે. અંકલેશ્વર શહેર અને તાલુકામાં ભક્તોની દશા સુધારવા દશામાના વ્રતને લઈ બજારોમાં મૂર્તિ ખરીદી કરવા ભક્તો ઉમટી રહ્યા છે. ચાલુ વર્ષે 10 થી 15% ભાવ વધારા વચ્ચે પણ માય ભક્તો મૂર્તિઓ ખરીદી કરી રહ્યા છે. માય ભક્તો દ્વારા સ્થાપના પૂર્વે વાજતે ગાજતે ડીજેના તાલે શોભાયાત્રા કાઢી રહ્યા છે, જે નગરમાં રાત્રિના ભારે આકર્ષણ જમાવ્યું હતું. મારું નામ વિનય રાજેશભાઈ વસાવા છે. લગભગ 25 થી 20 વર્ષની આસપાસ દશા માતાજીની જ્યોતિ ટોકીઝ પર અમે પ્રતિમાનું વેચાણ કરીએ છીએ. ખૂબ સારી રીતે અને શ્રદ્ધાથી લોકો દશામાની પ્રતિમા લઈ જાય છે અને ઘરે બેસાડે છે. લગભગ ગણતરીના 2 દિવસ બાકી છે ત્યારે ખૂબ સારી રીતે દશા માતાજીની પ્રતિમાનું વેચાણ થઈ રહ્યું છે અને લોકો શ્રદ્ધાથી દશામાની પ્રતિમા લઈ જઈ રહ્યા છે.
અને દશામાની પ્રતિમામાં જે રીતે મોંઘવારી વધી રહી છે ત્યારે 10 થી 15% વધારો થયો છે, પરંતુ ખૂબ સારી રીતે શ્રદ્ધાપૂર્વક લોકો દશામાની પ્રતિમા લઈ જાય છે અને 10 દિવસ દશામાને ઘરે સેવા અર્ચના કરે છે અને ખૂબ સારી રીતે દશામાનો તહેવાર ઉજવે છે. ભોલાવ પ્રાથમિક શાળામાં આહિર સમાજના પ્રમુખ દિનેશભાઈ આહિરનો જન્મદિવસ બાળકો સાથે ઉજવાયો. ભરૂચ તાલુકાના ભોલાવ ગામની પ્રાથમિક શાળામાં આહિર સમાજના પ્રમુખ અને સામાજિક આગેવાન દિનેશભાઈ આહિરનો જન્મદિવસ અનોખી રીતે ઉજવવામાં આવ્યો હતો. જન્મદિવસની ઉજવણીને માત્ર પરિવાર કે મિત્ર વર્તુળ પૂરતી સીમિત રાખવાને બદલે શાળાના બાળકો વચ્ચે ઉજવી દિનેશભાઈ આહિરે તેમની સાથે ખુશીનું પળો વહેંચ્યું હતી. જન્મદિવસ નિમિત્તે શાળાના પરિસરમાં કેક કટિંગ કરવામાં આવ્યું. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ દિનેશભાઈ આહિરને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી તેમજ ગીતો રજૂ કરી ઉજવણીમાં ઉત્સાહ ઉમેર્યો હતો. બાળકો માટે નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. કેક કટિંગ બાદ દિનેશભાઈ આહિરે વિદ્યાર્થીઓ સાથે સમય વિતાવ્યો. બાળકો સાથે હળવાશભર્યા માહોલમાં જન્મદિવસની ઉજવણી થતાં વિદ્યાર્થીઓમાં પણ આનંદ જોવા મળ્યો હતો. જન્મદિવસને સામાજિક સેવા સાથે જોડીને બાળકો વચ્ચે ઉજવવાનો આ પ્રયાસ ઉપસ્થિત શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે પણ યાદગાર બન્યો હતો. આ પ્રસંગે શાળાના આચાર્ય અનિલભાઈ ગોસાઈ સહિત શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આચાર્ય દ્વારા દિનેશભાઈ આહિરને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. તેઓ સમાજ અને બાળકોના હિત માટે આવી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સતત જોડાયેલા રહે તેવી શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી. દરમિયાન દિનેશભાઈ આહિરનો જન્મદિવસ ભરૂચની કલરવ સ્કૂલમાં પણ ઉજવવામાં આવ્યો હતો. અહીં પણ કેક કટિંગ સહિતના કાર્યક્રમ સાથે જન્મદિવસની ખુશી વહેંચવામાં આવી હતી. શાળાના બાળકો અને સ્ટાફની હાજરીમાં યોજાયેલી ઉજવણીથી સમગ્ર વાતાવરણમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. આ રીતે એક જ દિવસમાં અલગ અલગ શૈક્ષણિક સંસ્થાઓમાં બાળકો સાથે જન્મદિવસની ખુશી વહેંચીને દિનેશભાઈ આહિરે ઉજવણીને સામાજિક જોડાણ સાથે સાંકળી હતી. તેમના આ પ્રયાસને શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત લોકોએ આવકારી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. જંબુસરના મોમીન પાર્ક વિસ્તારમાં બેંક ઓફ બરોડા દ્વારા લેણું બાકી રહેતા એક રહેણાંક મકાન સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બેંકના જણાવ્યા અનુસાર અંદાજે ₹9 લાખ જેટલું લેણું લાંબા સમયથી બાકી હોવાથી કાયદેસરની પ્રક્રિયા હેઠળ મકાન સીલ કરવામાં આવ્યું. કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જંબુસર પોલીસનો કાફલો પણ સ્થળ પર તૈનાત રાખવામાં આવ્યો હતો. બેંક ઓફ બરોડાના અધિકારીઓની હાજરીમાં મકાન સીલ કરવાની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. ઘટનાને પગલે વિસ્તારમાં લોકોના ટોળા એકત્ર થયા હતા અને ચર્ચાનો માહોલ જોવા મળ્યો હતો. બેંક દ્વારા બાકી લેણાની વસૂલાત માટે કાયદાકીય જોગવાઈઓ અનુસાર કાર્યવાહી કરવામાં આવી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. સમાચારને વિરામ આપતા પહેલા ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર. અંકલેશ્વરના કોસંબડી ગામના પરિવારને માંગરોળના વાંકલ ગામે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જતા અકસ્માત નડ્યો. બાઇક આગળ અચાનક જાનવર આવી જતા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બાઇક સ્લીપ થઈ. અકસ્માતમાં એક યુવાનનું મોત, અન્ય 2 વ્યક્તિઓને નાની મોટી ઇજાઓ. વાગરા વિલાયત ભૂખી પુલ પર ગોજારો અકસ્માત, ઊંચાઈ પરથી અર્ટિગા કાર સીધી નીચે પટકાઈ, ચાલકનું સ્થળ પર જ કરુણ મોત, 3 ઘાયલ. અંકલેશ્વરના પાનોલી રેલવે સ્ટેશન મોબાઈલ લૂંટ અને યુવકના મોતના ગુનાનો ભેદ રેલવે પોલીસે ગણતરીના સમયમાં ઉકેલ્યો. 2 આરોપીઓની ધરપકડ કરી. વાગરા સારણ ગામના ખેડૂતોનો આક્રોશ, હેમાની સહિતની કંપનીના પ્રદૂષિત ગેસથી પાક ઝાડ સુકાઈ રહ્યા છે. અમારું અસ્તિત્વ જોખમમાં, ગ્રામજનોએ કહ્યું. જંબુસરમાં સરકારના પૂરતા પ્રમાણમાં ખાતરના દાવા તો જંબુસરના ખેડૂતો લાઇનમાં કેમ તેવા સવાલો ઉઠ્યા. રિક્ષા એસોસિએશન દ્વારા આવેદનપત્ર પાઠવાયું. નવી ઓટો રિક્ષા પરમિટ બંધ કરવાની માંગ, મોટી સંખ્યામાં રિક્ષા ચાલકો જોડાયા. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવીની અધ્યક્ષતામાં ભરૂચ ખાતે ખેડૂત સ્વાભિમાન સંમેલન યોજાયું. ઈશુદાન ગઢવીના ભાજપ સરકાર પર પ્રહારો, હાઈટેન્શન વીજ લાઇન બાબતે ખેડૂતોની હેરાનગતિ સામે વિરોધ વ્યક્ત કરી 4 ગણા વળતરની માંગ. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો, નવી ઘટનાઓને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી રેવા ન્યૂઝની ટીમને રજા આપશું. નમસ્કાર.